સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હું આવ્યો છું તારે મંદિરીએ, પણ તું ના બોલાવે તો હું શું કરું. હું આવ્યો છું તારે મંદિરીએ, પણ તું ના બોલાવે તો હું શું કરું. તારે મારા જેવા અનેક જ છે, પણ મારે તો તું એક જ છે. મને તને મળવાની ટેક જ છે, પણ તું ના બોલાવે તો હું શું કરું. મળે સાગર ને સરિતાઓ ઘણી, પણ સરિતાને નિધિ એક ધણી. એમ જાણી આવ્યો તારા ભણી, પણ તું ના બોલાવે તો હું શું કરું. ઉપદેશ નોંધ, પાના નંબર 663, 7મી નોંધ. મોરબી ચૈત્રવદ 11/1955. મોક્ષમાળા અમે 16 વર્ષ અને 5 માસની ઉંમરે 3 દિવસમાં રચી હતી. 67મા પાઠ ઉપર શાહી ઢોળાઈ જતા તે પાઠ ફરી લખવો પડ્યો હતો, અને તે ઠેકાણે બહુ પુણ્ય કેરા પંથીનું અમૂલ્ય તાત્વિક વિચારનું કાવ્ય મૂક્યું હતું. પરમ કૃપાલદેવ પોતે જ લખે છે કે આ અમૂલ્ય તાત્વિક વિચાર છે, બહુ પુણ્ય કેરા પંથી. એ નામ પોતે જ આપ્યું છે. મોક્ષની માળા પોતે જ નામ આપ્યું છે કે આ વિચાર અમૂલ્ય તાત્વિક વિચાર છે. આ માળા મોક્ષની માળા છે. અમે 16 વર્ષ અને 5 માસની ઉંમરે 3 દિવસમાં રચી હતી. એટલે આવું લખાઈ ગયું હોય ને ઝીલાઈ ગયું હોય એટલે કામ આવે, આપણને અહોભાવ આવે. અને પછી ઘણા શાસ્ત્રો લખાણા છે સંપ્રદાયમાં, જૈનેતરમાંય. આ 3 દિવસમાં 16 વર્ષની ઉંમરે મોક્ષમાળા લખી. આપણે કોપી કરવી હોય ખાલી અનુલેખન જોઈને, તોય 3 દિવસમાં ભૂલ વગર ના થાય. આખો ઇતિહાસ છે. લખે છે કે જે રામને વૈરાગ્ય 18મે વર્ષે હતો, તેવો વૈરાગ અમારે 16 વર્ષે આ મોક્ષમાળા લખતી વેળા હતો. ઉપોદે કહ્યું છે. એટલે અમે બીજાથી રામ જેવો જ વૈરાગ હતો એને આ ઉંમરે. રામને 18મે વર્ષે હોય, કુપોલદેવને 16મે વર્ષે હતો એ વૈરાગ. પરમ કુપોલદેવને નાની વયે ફૈબાને ઘેર મોરબી આવવા જવાનું થતું. સંવંત 1940ની સાલમાં મોરબીના ઉપાશ્રીમાં આ બાળરાજનો પરિચય યુવારાજ ઉગતી ઉંમર શ્રી વિનયચંદભાઈ અને તેઓના પિતા શ્રી પોપટભાઈ દફતરીને થયો. પોપટલાલભાઈ આગમના અભ્યાસી, શાસ્ત્રનો ઘણો અભ્યાસ. ખબર પડી કે આ તો આટલી નાની ઉંમરે આ પ્રતિભાશાળી છે. આના પહેલા અવધાન તો બધા થઈ ગયેલા, એટલે કીર્તિ તો ગાજેલી એ રીતે. અને સાક્ષાત સરસ્વતીનું પુસ્તક આ વિનયચંદભાઈ લખ્યું ને એ કુપોલદેવની હયાતીમાં જ લખેલું. એટલે હિંદનો હીરો અને સાક્ષાત સરસ્વતી બિરુદ તો મળી ગયા હતા કુપોલદેવ. શ્રી વિનયચંદભાઈ અને તેઓના પિતા શ્રી પોપટભાઈ દફતરીને થયો. પોપટભાઈને સૂત્રો સાંભળવાનો શોખ, એટલે અપાશ્રય જાય અવારનવાર. અને કુપોલદેવે અવધાન પ્રયોગ કરેલા મોરબીના ઉપાશ્રમે કરેલા. એટલે સંપ્રદાયમાં વાહવા તો થતી જ હતી કે આ કોઈક જૈન ધર્મના જાણ છે. પરમ કુપોલદેવ આ વયે અવારનવાર વિનયચંદભાઈ અને પોપટભાઈ સાથે તેઓના ઘરે અને ઓફિસે બેસતા અને ધર્મ ચર્ચા કરતા. પછી આવા મોટેરા મોંઘેરા મહેમાન હોય એટલે એમ આવો ઘરે નાસ્તા પાણી કરવા, જમવા. અને કુપોલદેવ ઠેઠ વવાણિયા રહે, એટલે ફૈબાને ઘરે જમવાને બદલે આમને ઘરે જાય કે ધર્મની વાત તો થાય છે. તેઓના ઘેર જમવા કરવાનું પણ થતું. અને જમવા બેસતા અમુક શાકમાં મીઠું છે કે મોળું છે, મીઠું બરોબર નાખ્યું છે કે નહીં, એ માત્ર જોઈને જ કહી આપતા. એટલે હજી તો જમવાની થાળી પીરસાણીનું એમ કે બાએ આજે ગુવારના શાકમાં મીઠું નથી નાખ્યું. હજી તો રસોડામાં છે તપેલું તો. એટલે વિનયચંદભાઈને ને પોપટભાઈને અહોભાવ થાય કે આ ધર્મની વાતથી તો અભાવ થયેલો જ. પછી તો આવા ઘણા દાખલા જોવામાં આવ્યા. જ્યોતિષની વાત થાય, જૈન ધર્મની વાત થાય, ભગવાન મહાવીરની વાત થાય, કંઈ સૂત્ર સિદ્ધાંતની વાત થાય, એટલે કુપોલદેવ નાનું કાલું બોલે
અને આ પોપટલાલભાઈ તો જેફ વયો વૃદ્ધ. વિનેચંદભાઈની ઉંમરે કુપોલદેવ કરતાં થોડી મોટી હશે, એ કામે લાગી ગયા હતા. અને પિતા પુત્રને ઘણો અહોભાવ વધ્યો. મોરબીના મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં કામ કરતા હોવાથી અને સત્તા અને હોદ્દાની રોએ આ દફતરી પિતા પુત્ર મળી સત્સંગ અર્થે આ યુવારાજને અલગ બેઠકની ગાદી તકિયા સાથે સગવડ કરી આપતા. કમિશનરની ઓફિસમાં કામ કરતા વિનેચંદભાઈ અને એના પિતા પોપટલાલભાઈ બંને. અને કમિશનર ખાલી સહી કરવા આવે મહિના 2-3 વાર. એટલે કમિશનરની ઓફિસમાં જ એક રૂમ કુપોલદેવને આપી દીધી, ગાદલું, તકિયો અને પુસ્તક જે વાંચવા હોય. એટલે કુપોલદેવ મોરબી આવે ત્યારે ત્યાં બેસે અને પછી દવરા પડે ત્યારે શાસ્ત્ર સિદ્ધાંતની વાત થાય બધી. એકવાર પોપટલાલભાઈ વિનંતી કરે છે કે આ જીનના શાસ્ત્રો સૂત્રો તો અઘરા છે, મને તો કે સમજાય છે, પણ સામાન્ય જીવોને કેમ સમજાશે? કુપોલદેવને કહે છે જૈનના શાસ્ત્રો સૂત્રો તો ઘણા અઘરા છે, માટે સૂત્રના સારું એવું કંઈ પુસ્તક રચો તો જેવા અન્યને પણ કંઈક સમજાય. કે આમ અર્ધમાગદી હોય અને એ ગાથાનો અર્થ હોય એટલે સૂત્ર એમ વાંચીએ ને બહુ ટૂંકું હોય, એનું લંબાણમાં કંઈક વિવેચન જાણકારે કર્યું હોય તો સમજાય. કોઈ વાત પંડિતે કર્યું હોય સંસ્કૃતમાં કે બહુ ભણેલા હોય, અગુરુ લઘુને યથાકાત ચારિત્ર, તો શું ખબર પડે આગમ વાંચીને? એટલે કે જેવા અન્યને પણ કંઈક સમજાય. અને આ નિમિત્તે તો 3 દિવસમાં પરમ કુપોલદેવે 16 વર્ષ અને 5 માસની ઉંમરે મોરબીમાં શ્રી પોપટભાઈ દફતરીને ઘેર મોક્ષમાળા લખીને ઇતિહાસ સર્જ્યો. કયું? સૌભાગભાઈને પ્રભુસિંહજી અહીંયા કહે છે વડવા આશ્રમની બહાર. આશ્રમ નહોતો ત્યારે સમાગમમાં, 52માં જ ભાદરવા મહિનામાં, કે 6 પદનો પત્ર મેં તો કુપોલદેવની આજ્ઞા હતી એટલે પાકો કરી લીધો છે. કે પણ કે ગવાય એવું હોય ને સૌભાગભાઈ, હું એ જ વિચાર કરું છું કે મેં મનમાં નક્કી કર્યું જ છે કે ક્યારે લાગ મળે ને કહું કુપોલદેવને. કુપોલદેવના અંગત પરિચય બધા કહેતા કે કુપોલદેવની સામે બોલવું એ સૌભાગભાઈને તો છૂટ હતી, બીજા હરફ ન ઉચ્ચારી શકે. ઘણી વાર ધ્યાનમાં બેઠા હોય કે વિચારતા હોય, નક્કી કર્યું કે આ પૂછવું છે, પછી પૂછી જ ન શકે. જે અધ્યાત્મના પ્રશ્નને સામેવાળા જીવોને બોધદાયક હોય એ કુપોલદેવ એમને જ જવાબ આપી દેતા, સામાના મનના ભાવ જાણીને. એટલે પૂછવાનું તો કંઈ રહે જ નહીં. સૌભાગભાઈ હું આ જ વિચાર કરું છું. એટલે આ 6 પદનો પત્ર તો પરમ પ્રભુશ્રીજીએ લખાવડાવ્યો. આત્મસિદ્ધિ લખવામાં પણ પ્રભુશ્રીજી નિમિત્ત છે. પાછા સૌભાગભાઈ તો નક્કી કરેલું છે કે આંખે સૂજે ઓછું, પરવાળા આવી ગયા છે, મોતિયો આવી ગયો છે. કે કંઈ ગવાય એવું હોય ને તો આ મોટી ઘરડી ઉંમરે હું પાકું કરું તો એનું મનોમંથન થયા કરે આખો દિવસ. એટલે હું એ કહેવાનો જ છું. કયું? કુપોલદેવ હા કે ના ત્યારે કંઈ બોલતા નથી. અહીંયા કહ્યું ને 20 દિવસ પછી આસોવદ એકમે આત્મસિદ્ધિની રચના કરી, ભવ્ય સૌભાગની વિનંતીથી. એટલે આ આત્મસિદ્ધિની રચનામાં 6 પદના પત્ર રચનામાં પ્રભુશ્રીજી પણ છે પાછા મૂળમાં. આત્મભાવના ભાવનો તો એને જ આપેલો કુપોલદેવ મુંબઈમાં 1949માં. સહજાત્મ પરમગુરુ મંત્ર તો એને માટે જ બનાવ્યો અને સૌભાગભાઈને મોકલે કે જાઓ દઈ આવો. અંબાલાલભાઈ સૌભાગભાઈને ડુંગરસિંહ ગોસ્વામી ત્રણેય આવ્યા, ખાસ સૌભાગભાઈને જ કે તમે આપજો. અંબાલાલ ભાઈ ભલે સાથે હતા. અને પરમગુરુ નિર્ગન સર્વજ્ઞદેવ એ તો પ્રભુશ્રીએ જ બનાવેલો છે મંત્ર, બ્રહ્મચારીજી માટે. બ્રહ્મચારીજી સેવા કરતા હતા, પગ દાબતા હતા, સાવ નવા. સંવંત 81માં અગાસમાં અંતેવાસી તરીકે જોઈન થયા. પછી જમ્યા પછી બપોરે સેવા કરતો હતો. બ્રહ્મચારી લખે છે કે હું સેવા કરતો હતો, પગ દાબતો હતો. બુધામૃતમાં 1માં છે કે બોલ પરમગુરુ નિર્ગન સર્વજ્ઞદેવ. એ ખૂબીની વાત એ છે 65 વર્ષમાં ઉંમરમાં 32 વર્ષ સુધી નવકાર મંત્ર ખબર નથી કાંઈ. પણ કુપોલદેવ કોઈ પાત્ર મુમુક્ષુને એવો મંત્ર આપતા કે સર્વજ્ઞદેવ એમ કરવાનું, માળા કરવાની. કોઈને એમ કહેતા હતા પરમગુરુ, કોકને એમ કહેતા હતા નિર્ગ્રંથ સર્વજ્ઞદેવ. આ 3 છૂટક કુપોલદેવ વ્યક્તિગત રીતે અમુકને આપતા હતા. પ્રભુજી તો હોય જ જાણ આ વસ્તુના અને વિચારતા હોય. એટલે બ્રહ્મચારીજીને જોગાનું જોગ કહે છે કે આ બોલ પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞદેવ. અઘરું પડે ને, એટલે બ્રહ્મચારીજી કહે છે મને અઘરું પડતું હતું પણ હું બોલતો તો પરમગુરુ તો બરોબર સહેલું પડે, નિર્ગ્રંથ સર્વજ્ઞદેવ એવું બધું.
કે રાત્રે સભા મંડપમાં ફરી વાર કહ્યું કે આ માળા કરાવો તો બધાને, પરમ ગુરુ નિર્ગન સર્વજ્ઞ. ત્યારથી આ મંત્ર, ત્રીજો મંત્ર આવ્યો અસ્તિત્વમાં. અને માર્ગ ફેલાવવાની આજ્ઞામાં સૌભાગભાઈ પૂછેલું કે આત્મસિદ્ધિ કે બીજું કંઈ આપવું, કોઈ બધું મૌન રહે, કે બોલ્યા જ નહીં. વડીલ હતા ને સૌભાગભાઈ, પ્રભુજીને છૂટ આપી કે આપજો. એટલે આખા કોપાલદોના માર્ગ, વિતરાગ માર્ગની પ્રભાવનામાં પ્રભુજી મૂળ છે, ધોરી છે. આપણે બોલીએ ને સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો, આ પ્રભુજીનું યોગ બળ. અને પછી પ્રભુજી મુખ્ય બ્રહ્મચારી સોંપણી, ધર્મની સોંપણી બ્રહ્મચારીને કરી. અને કોપાલદોની હયાતીમાં જુઠાભાઈ અને સૌભાગભાઈનો તો દેહ છૂટી ગયો હતો, એટલે કોપાલદોને ખબર હતી. અને બહારથી પાછો વેશ, સર્વસંગ પરિત્યાગી સાધુ, અને અંતરંગથી તો ઉત્કૃષ્ટ દશા. એટલે કોપાલદેવે પરભ્રમણ માટે પ્રભુજીને નિમ્યા. પ્રભુજી બ્રહ્મચારીને નિમ્યા. પછી કોઈ ત્રીજો આવે કે અમે પ્રભાવના કરીએ, સત્સંગ કરવાની છૂટ એના વચનને આધારે. આજ્ઞાવાળા ઓફિશિયલ સર્ટિફાઈડ કોપી આ બે જ છે, પ્રભુશ્રીજી અને બ્રહ્મચારીજી. અભ્યાસ કરવાની ના નથી, સત્સંગ કરવાની ના નથી, જ્ઞાનીના ગુણગ્રામ ગાવાની ના નથી, સાથે બેઠીને સરખે સરખા મળે અને એના વચન વિચારે તોય ના નથી. પણ એક ગુરુ અને બીજા ચેલા ઝીલે. શ્રીમદ રાજના માર્ગમાં તો નહીં જ. આ ગળે ઉતરતું નથી લોકોને, બહુ અઘરું છે આ. સૌભાગભાઈને કોપાલભાઈ હા નથી પડી કે આપજો, નાય નથી પડી. સૌભાગભાઈ ભૂલ કરે? સૌભાગભાઈ તો પત્ર વાટે લખે, ગોશળીઓ કે પોતાનો નિશ્ચયની વાત બહુ કરે છે. મને તો કઈ ગળે ઉતરનું, તમે એને ઊંચી પાયરીએ ચડાવજો, હું સમજાવી દઉં ડુંગરસિંહ ગોશળિયાને. એ વાત નથી. આપવા ગયા એટલું જ. કેટલા આજ્ઞામાં હતા સૌભાગભાઈ, કયું નામ મુનિને આપજો. એટલે અંબાલાભાઈ ની સાથે ગયા આપાસરે, પ્રભુજીને વાત કરી કે તમને સત્સંગ થાય. એટલે પ્રભુજીને શ્વાસમાં શ્વાસ બેઠો, રડતા હતા આખી રાત કે તમારા માટે હું સાધન લાવ્યો છું. તો કે આપો. તો કે અહીંયા નહીં. અંબાલાભાઈને ઘરે ગયા, તે ત્યાંય નહીં, પાછું ભોયતળીએ મેડીએ ચડ્યા, ત્યાં આપે છે. તો બધા મુનિને આપો ને, પ્રભુજી કહે છે. સ્વભાવ કે મને આજ્ઞા નથી કરી, પણ એમ કહ્યું છે એ મોટા મુનિ નક્કી કરશે. એટલે પ્રભુજીએ નક્કી કરવાનું બીજા મહારાજને આપવું છે કે નહીં, સજાતું પરમગુરુનો મંત્ર. સૌભાગભાઈ નથી આપ્યું. સૌભાગભાઈ ખાલી પ્રભુજીને જ આપ્યું કે મને તમને આપવાનું કહ્યું છે, બીજા મુનિઓને આપવાનું એ તમે નક્કી કરજો, એમ કહ્યું છે કોપાલદેવે. તો સૌભાગભાઈ કઈ દાતા નહોતા થઈ ગયા, આજ્ઞામાં જ હતા સૌભાગભાઈ. નહીં તો 44 વર્ષે નમસ્કાર કેવી રીતે કરે પ્રથમ મિલનમાં? એ પણ એટલે ઇતિહાસ સર્જાનો મોક્ષમાળા લખવામાં એમાં લખે છે કોપાલદેવ, જૈન માર્ગને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જેમ છે એમ જીન ઉક્ત માર્ગથી કંઈ પણ ન્યૂન અધિક તેમાં કહ્યું નથી. કાનો માત્ર મીંડું પદ ઓછું અધિક કહીને અમારે અધોગતિ નથી નોતરવી. કોપાલદેવ તો મા સતીજી સાધ્વી વાંચતા હતા મોક્ષમાળા. જેઠાભાઈને પત્ર લખ્યો છે કોપાલદેવે કે અમને સંતોષ થાય છે એ સાધ્વી વાંચે છે, તો જિનેશ્વર માર્ગનું ઘણું બધું જાણવાનું મળે છે એમાં. અમે એના બધા પાઠ માપીને લખ્યા છે. જીન ઉક્ત માર્ગથી કંઈ પણ ન્યૂન અધિક તેમાં કહ્યું નથી. બહુ ઊંડા ઉતરતા મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે. આ એક સ્યાદવાદ તત્વબોધ વૃક્ષનું બીજ છે. વિતરાગનો ધર્મ અનેકાંતવાદ છે, એનું બી રોપાશે એટલે આગળ જતા ફૂલ છે, ફળશે, તમને પણ જ્ઞાન થશે. આ ગ્રંથ તત્વપામાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કંઈ અંશે પણ દૈવત રહ્યું છે એમ સંભાવથી હું કહું છું. ચમત્કાર છે એમાં. હું કોણ છું, હું ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, પૂર્વજન્મ હોય કે નહીં, આ શું છે બધી જગતની વિચિત્રતા, કર્મનો સિદ્ધાંત શું છે, આ જગત સૃષ્ટિ ચલાવે છે કોણ, પ્રયોજન જ શું છે. જો જન્મીને ખાઈ પીને મરી જવાનું હોય, ખાઈ પીને તારે જ કરે, તો જન્મ્યો જ શા માટે? આ તત્વ જિજ્ઞાસા જન્મશે કે આ વાંચશો તો તમે. પછી એની જિજ્ઞાસા જામે કે મારે જાણવું છે, આ મોક્ષે નથી જવું કાંઈ ભલે, પણ આ બધું છે શું? આ જન્મે 5, 15, 50, 100 વર્ષ જીવે, પછી મરી જાય, તો આ સૃષ્ટિનું પ્રયોજન શું છે?
સુખી થવાનું થોડોક વખત, પછી પાછું દુઃખી થવાનું, હસવાનું પછી પાછું રડવાનું, ભાવે એટલું ખાવાનું પછી માંદા પડવાનું. તો આનું છે શું પ્રયોજન આપણે સૃષ્ટિનું? આપણને ક્યારે એવો વિચાર આવે હું કોણ છું? એને 7મે વર્ષે ખબર પડી ગઈ હતી કે અત્યારે હું છું એવું નથી, હું પહેલા હતો, અત્યારે છું ને પછી એ હઈશ. એટલે કે તત્વ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરશે એવું એમાં દૈવત રહ્યું છે. એટલે પછી વાંચવાનું મન થાય પછી કે કંઈક જાણીએ આપણે. ભલે બીજું એ વાંચે પછી તત્વ, એવું કંઈ નથી વચનામૃત વાંચવા માટે. વચનામૃત તો અઘરી વસ્તુ છે બહુ, સિંહણનું દૂધ છે. બોધામૃત છે ને એ માનું દૂધ છે, પચી જાય સહેલું. વચનામૃત તો આખો સાર છે આગમનો, 45 આગમનો સાર છે, પંચ પરમાગમનો સાર છે. મનસુખ કિરચંદ મહેતા, જેને મોક્ષમાળાની બીજી આવૃત્તિમાં ફેરફાર કરીને છૂટ આપેલી, એના દીકરા ડૉક્ટર ભગવાનદાસ, એણે કુપોલ ઉપર બહુ લખ્યું છે, અધ્યાત્મ રાજચંદ્ર. એટલે કે જીવતો જાગતો સમયસાર છે. ક્યાં સમયસાર શાસ્ત્ર છે, જીવતો સમયસાર જોવો છે તો કે શ્રીમદ રાજચંદ્રનું જીવન સમયસાર ઉપર એણે લખ્યું છે આખું પુસ્તક. અગાસમાંથી જ મળે જ પાછા વેચાણ કેન્દ્રમાંથી. આ જીવતો જાગતો સમયસાર. આ ગ્રંથ તત્વ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કઈ અંશે પણ દૈવત રહ્યું છે એમ હું સંભાવથી કહું છું. હવે ત્યાં એમને ઘરે મોક્ષમાળા તો લખીને ઇતિહાસ સર્જ્યો. મોક્ષમાળાના 4 ભાગની યોજના હેઠળ આ એક ભાગ સર્જાયો. આપણે જેને મોક્ષમાળા કહીએ છીએ, મોક્ષમાળા પુસ્તક બીજું, બાલાવબોધ. બાલાવબોધ શા માટે? કે પાઠશાળાના નાના છોકરાઓને આ એક અડધા પોણા પાનાનો પાઠ પાકોય કરે, બોલે, એમ કરીને વિતરાગનો માર્ગ શું છે ખબર પડી જાય. પછી તો કોપાલજો લખ્યું છે એક સ્થળે, બધા આગમ વાંચ્યા છે ને પછી મોક્ષમાળા બરોબર સમજ્યા છે. પણ સહેલું પડે. ધર્મ તત્વ જો પૂછ્યું મને કે બહુ પુણ્ય કરે પુણ્ય, એમ પાકું કરી લે નાના છોકરા પાઠશાળામાં. એ મૂળ હેતુ એ હતો. અને એ વખતે આ મોક્ષમાળા લખાઈ હતી ત્યારે મુંબઈ યુનિવર્સિટી, એટલે બોમ્બે યુનિવર્સિટીની સ્થાપના થઈ ગઈ હતી. કે આ આધુનિક શિક્ષણ પામીને આર્ય સંસ્કૃતિના બધા લોકો, ભારતના લોકો ભ્રષ્ટ થઈ ગયા છે. અને બ્રિટિશરનું રાજ હતું. મોક્ષમાળા લખી તોય આવું બધું થઈ ગયું છે, તો ન લખી હોત તો શું થાત? ભક્ષ અભક્ષનો વિવેક કંઈ ખાસ છે નહીં કાંઈ. જૈનમાં પણ જે બધા હવે ઇંગ્લિશ મીડિયમ ભણ્યા હોય ને, કોન્વેન્ટેડ, કંઈ વિવેક જ ન હોય. દાદા દાદી થોડું ઘણું કરતા હોય, કરવું હોય તો. એટલે કોપાદેવે મોક્ષમાળા લખવાનો હેતુ લખ્યો છે કે આ ખાલી ભૌતિક સુખી થવાનું જ્ઞાન પામશે અને ઇંગ્લિશ શીખશે તો કર્મનો સિદ્ધાંત, પાપ પુણ્ય, પુનર્જન્મ આ બધું ક્યારે શીખશે? હજી 5-15 વર્ષ જશે પછી બધા ઇંગ્લિશ મીડિયમવાળા હશે. મોક્ષમાળા વાંચશે કોણ? જે ઇંગ્લિશમાં ભાષાંતર થાય એ મોક્ષને લિબરેશન કહો તમે, અને પુનર્જન્મ રીબર્થ કહો, એ આનંદ ના આવે. જે જ્ઞાનીના શબ્દો હોય એમાં જ આનંદ આવે. હિન્દીમાંય છે, હિન્દીમાં છે ઘણા એવા હિન્દી મારવાડી લોકો છે અત્યારે ભણેલા ગણેલા, એક અમે ગુજરાતીમાં જ વાંચીએ છીએ. એ હિન્દીમાં ભાષાંતર કોપાલદેવે ક્યાં કર્યું છે? એનો આનંદ વયો જાય, પરમાર્થિક આનંદ. એ એના જ શબ્દમાં, એ કાનો માત્ર ફેરફાર કરીને વાંચવાની મનાય છે. જેમ છે એમ ભગવાનના વચન, મૂળ વચન મળ્યા હોય એનું ભાષાંતરમાં શું મજા આવે? આપણે મોક્ષ બોલીએ ને આપણે લિબરેશન બોલીએ ઇંગ્લિશમાં, તો શું ફરક પડે? ઓલામાં કંઈ અસર જ ન થાય. મોક્ષ બોલે એટલે પાપ પુણ્ય તો યાદ આવે, તો લિબરેશન બોલો એટલે સ્પેલિંગ યાદ આવે. એ ભાવ ન જાગે કંઈ. એટલે કોપાલ તો ગુજરાતીમાં લખ્યું આ બધું. એટલે તો નાગરી લિપિમાં અને સંસ્કૃતમાં લખત ને. મોક્ષમાળા લખીને એમાં નવલચંદભાઈ, નવલચંદ ડોસા નહીં, નવલચંદ ડોસા, એટલે ડોસાભાઈ નામના એક ભાઈ હતા લીંબડીના, ધનાઢ્યો, આગમના અભ્યાસી. આખો પત્ર છે કુપાલદેવનો સત્સંગ સંજયમાં, એના ઉપર એ કહે છે તમે દેવનાગરી લિપિમાં શાસ્ત્રની જેમ લખો મોક્ષમાળા. એ કુપાલદેવને જવાબ આપ્યો છે કે હું એમ લખવા બંધાયેલો છું કે તમે કહો તો. એને ખર્ચો કરવો હતો, પણ કે આધુનિક શિક્ષણ પામેલા જેઓ ગુજરાતીમાં વાંચશે, હિન્દીને સંસ્કૃતમાં કેવી રીતે વાંચશે? નહીં તો હું પોથી રૂપે લખો કે
કે તમે કહો છો એવી રીતે હું લખીશ, કે એટલે મોક્ષમાળા એવી રીતે લખવાના હતા. પણ કુપોલદેવનો મૂળ હેતુ આ હતો કે ગુજરાતી જે શીખે ત્યારે તો બધું ગુજરાતી મીડિયમ હોય ને, ગુજરાતીમાં વાંચશે કે સંસ્કૃતમાં કોણ વાંચશે? જવાબ આપ્યો કુપોલદેવે કે મારે તમારી વિનંતીને માન નથી આપવું એવો કોઈ ભાવ નથી. હું તમને અપમાનિત કરવા માટે ઈચ્છતો નથી. બહુ લાંબો પત્ર શાસ્ત્રીય રીતે લખ્યો છે, પણ પહેલાં હું આ લખીશ ને તમે કહો છો એ પણ લખીશું. પછી ઓલા ડોસાભાઈ રીસાઈ ગયા છે કે જે બી, એટલે પછી નાગરી લિપિમાં લખ્યું નથી મોક્ષમાળા. અંબાલાલભાઈ આત્મસિદ્ધિ લખી નાગરી લિપિમાં પોથીની જેમ એક પછી એક પાનું ફેરવ્યું એમ, અને કુપોલને બતાવી લખ્યું છે સત્સંગમાં કે મેં 2 પ્રત આવી રીતે બનાવી છે. પહેલાંના જમાનામાં આગમની કેમ પોથી હતી, અહીંયા ઘણા બધા છે એવા આગમ, લાલ કપડે બાંધી રાખે નાડા છડીથી, એ પછી ખોલો એટલે એક વંચાઈ જાય એટલે બાજુમાં બીજું વંચાઈ જાય. એમ અંબાલાલભાઈએ આત્મસિદ્ધિની 2 પ્રત એવી બનાવેલી હસ્તલિખિત છે અત્યારે પોથી રૂપે, અને કુપોલદેવની આજ્ઞામાં રહીને. પણ કુપોલદેવ ગુજરાતીમાં જ લખી મોક્ષમાળા. એ આપણે કહીએ છીએ જે મોક્ષમાળા બાલાવબોધ ભાગ બીજો છે. મોરબીના રાજ્યમંત્રી શ્રી કિરચંદ વખતચંદના ધર્મપત્ની માણેકબાઈ શરૂમાં 1920માં સંવત 1920માં, આ લખી તો સંવત 1940માં, એટલે 20 વર્ષ પહેલાની વાત છે. ધનાઢ્ય પતિ ગુમાવે છે એટલે એકલા રહી ગયા, એક છોકરો નાનો એવો. ત્યારબાદ પુત્ર ઘેલાભાઈ પણ સ્વર્ગવાસી થયા, એટલે વૈરાગ પામે કે આ સંસ્થાનું આવું જ રૂપ છે. પણ આ બાઈ એટલા હોશિયાર છે, જૈન ધર્મના અભ્યાસી છે, એટલે કુપોલદેવ વખાણ કરે છે કે આ કાળમાં આ ક્ષેત્રે બાઈમાં આવું ડાપણ હોય એવું અમે જોયું નથી, કે આ બાઈને ધન્યવાદ ઘટે છે. કુપોલદેવે મોક્ષમાળાની પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનામાં એને અભિનંદન આપ્યા છે. અને ત્યારબાદ પુત્ર ઘેલાભાઈના સ્વર્ગવાસી વૈરાગ પામ્યા. કાળની ગહન ગતિ અને સંસારની અનિત્ય ભાવના દ્રઢ થતા તેઓના સ્મરણ અર્થે એક ઉત્તમ ગ્રંથ પ્રસિદ્ધિમાં મૂકવા યુવારાજને એણે બોલાવ્યા કે મેં સાંભળ્યું છે કે તમે જૈન શાસ્ત્રો જાણો છો, તમે ક્યાંક એવું લખો, હું છપાવું કે હું ખર્ચો કરું. આ માણેકબાઈ કહે છે, અને સાથે સહર્ષ સારો એવો આશ્રય આપ્યો કે પૈસાની ફિકર નહીં કરતા. કુપોલદેવ તો કામે લાગ્યા જ નહોતા, રવજી બાપાને કાંઈ ધર્મ રસ નહોતો, પૈસા ક્યાંથી આવે છપાઈને, અને વવાણિયામાં ક્યાં છપાઈ ખાતું હોય, મુંબઈ ને અમદાવાદ બેંગ્લોર એવા મોટા શહેરમાં હોય. આ બાબતનો ઉલ્લેખ કુપોલદેવે સ્વયં મોક્ષમાળાની પ્રથમ આવૃત્તિના આશ્રયપત્રમાં, મથાળું આશ્રયપત્ર, લંબાણપૂર્વક કૃતજ્ઞ ભાવ દાખવતા કર્યો છે. સંવત 1956માં વઢવાણ કેમ્પમાં વિનયચંદ દફતરી પરમ કુપોલદેવ પાસે જાય છે. એ તો કુપોલદેવની નાદુરસ્ત તબિયત છે સાવ, એટલે શાતા પૂછવા જાય છે અને દર્શન સમાગમ અર્થે. સાથે અરજ કરે છે કે તમારી તબિયત દિન પ્રતિદિન નબળી પડતી જાય છે, અને હજુ પૂર્વ યોજના મુજબ મોક્ષમાળાના 4 ભાગમાંથી માત્ર એક જ મોક્ષમાળા તમે લખી છે બાલાવબોધ. તો તમે તો મારા ઘરે એમ કહેતા હતા કે હું 4 ભાગ લખવાનો છું, પ્રવેશિકા, મોક્ષમાળા વિવેચન અને પ્રજ્ઞોબોધ. પ્રજ્ઞા એટલે બુદ્ધિ, બુદ્ધિશાળી લોકો માટે, શાસ્ત્રનો અભ્યાસ કર્યો એને માટે. કુપોલદેવને ઉઠવાની એ તાકાત નથી. અમદાવાદના સોમચંદ માસુકરામને કહે તો ધોતિયું પહેરાવીશ નાઈ લીધા પછી, એટલે ધોતિયાની પાટલી વાળવાની શક્તિ નહોતી કુપોલદેવમાં. છેલ્લે તો 56માંથી 28 કિલો વજન થઈ ગયેલું. સંવત 1947 સમકી શુદ્ધ પ્રકાશ તંદુરસ્ત હતા. વજન કરાવે છે કુપોલદેવ અમદાવાદમાં. સોમચંદ માસુકરામને કહે છે રૂની ગાસડીનું વજન કરવાનો કાંટો લઈ આવો. પછી કે બેસ તું. એ તો હસતા હસતા નાનો બેસાડ, પછી કે મને બેસાડ. વજન કરાવેલું છે. હાડકાને ચામડાનો માળો ખાલી. હવે તમારી તબિયત દિન પ્રતિદિન નબળી પડતી જાય છે, અને હજુ પૂર્વ યોજના મુજબ મોક્ષમાળા 4માંથી એક જ મોક્ષમાળા બાલાવબોધ પ્રગટ થયો, તો બાકીના ભાગનું શું? તે જ વખતે સખત નબળાઈ છતાં પોતે બેઠા થઈ ગયા કુપોલદેવ, અને રેવાશંકર જગજીવનને બોલાવે છે, લખો તમે. લખવાની શક્તિ નથી પણ બેઠા થઈ ગયા, લ્યો કાગળ. રેવાશંકર તો વકીલ ભણેલા. વિનયચંદ દફતરની પરિચય નોંધમાં થયા કે 108 પાઠ મથાળા લખાવ્યા, કે પુસ્તક ચોથું પ્રજ્ઞાબોધ 108 પાઠના મથાળા લખાવ્યા. વચનામૃત 946માં છે આ મથાળા બધા. એમ કહીને કહે છે કે આ ચોથો ભાગ પ્રજ્ઞાબોધ કોઈક કરશે, કોણ કરે? સંત દર્શિત શાંતિ બ્રહ્મચારીજીએ બીડું ઝડપ્યું. બીજા 2-3 ભાઈઓએ પ્રયાસ કર્યો છે ગદ્યમાં ને પદ્યમાં લખીને. બ્રહ્મચારીજીએ જ બતાવ્યું
કે કોઈ કર્યું નહીં એટલે જેવું આવડે એવું કે લખી નાખીએ એમ કરીને બ્રહ્મચારી બતાવ્યું. એટલે બ્રહ્મચારી રાખ્યું એક દિવસ. પછી બ્રહ્મચારી શાંતિથી કહે છે કે અભ્યાસ માટે બરોબર છે આ, પણ એ તો પ્રજ્ઞાબોધ લખો એ અનુભવીનું કામ. કોણ અનુભવી? પોતે જ અનુભવી થયા, આત્મ અનુભવીને પછી લખે છે પ્રજ્ઞાબોધ બ્રહ્મચારી. અને મોક્ષમાળા પ્રવેશિકા અને મોક્ષમાળા વિવેચન એ પણ બ્રહ્મચારીએ લખ્યા. એટલે 4 ભાગ પૂરા થયા. એમાં ખૂબી એ છે પછી બ્રહ્મચારી લખે છે આજે સાંજે શનિવારે 6:30 વાગે મોક્ષમાળાનો અભ્યાસ પ્રભુશ્રીની કૃપાથી પ્રભુશ્રી દ્વારા મને કરાવડાવવામાં આવ્યો. આખી મોક્ષમાળા પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીજીને સમજાવી અને પછી બ્રહ્મચારીજીને આજ્ઞા મળી ત્યારે બધા અલગ અલગ સ્થળેથી બધા પાઠ ભેગા કર્યા જૈન શાસ્ત્રના. અમુક જૈનેતર વિદુરની વાત ને એવું બધું. એ મોક્ષમાળા પ્રવેશિકા કે અધ્યાત્મનું કોઈ પણ પુસ્તક વાંચવું હોય તો કેવી રીતે વાંચવું? તો પેલા પ્રવેશ એન્ટ્રી બાળ મંદિરમાં દાખલ થવું પડે ને, પ્રવેશક મોક્ષમાળા પ્રવેશિકા લખી, પછી મોક્ષમાળા લખી. તો મોક્ષમાળા સમજવી કેવી રીતે? ચાતુર્માસ દરમિયાન પર્યુષણમાં 2 વાર બધી બ્રહ્મચારી બહેનોને બ્રહ્મચારીજી આ મોક્ષમાળાના પાઠો સમજાવ્યા. સાકરબેન તો એ જમાનાના ગ્રેજ્યુએટ બાળ બ્રહ્મચારી, જૈનની છોકરી. ઘણા બધા પ્રભુશ્રીજી બ્રહ્મચર્ય વ્રત આપ્યું એવી બહેનો બધા ઝીલે છે. અને પછી એમાંથી આ મોક્ષમાળા વિવેચન બહાર પડ્યું. એક એક પાઠ નહીં, એક એક લીટી નહીં, એક એક શબ્દના અર્થ છે એમાં. પછી મોક્ષમાળા વાંચીએ ને શાંતિથી એમ લાગે આ નથી સમજાતું એવું. પછી વિવેચન વાંચીએ ત્યારે ખબર પડે કે ગોપાલજી શું કહેવા માગે છે. અને ભણેલા ગળેલા માટે પ્રજ્ઞાબોધ. પછી એ પ્રજ્ઞા ભણેલા છે ને એટલે એના અર્થની જરૂર નથી કે જે ભણેલો હશે એ વાત છે. એટલે બ્રહ્મચારી પ્રજ્ઞાબોધ લખ્યો પછી. અને પ્રજ્ઞાબોધનું વાંચન અગાસમાં થતું હતું ત્યારે હસ્તલિખિત પ્રજ્ઞાબોધ હતો ત્યારે, પણ છપાયો નહોતો. એ બ્રહ્મચારીના દેહ વિલય પછી છપાણો. એમ કુપાલજીના દેહ વિલય પછી મોક્ષમાળા પ્રવેશિકાને વિવેચન છપાણું. એમ ભગવાન મહાવીરના હૃદયની વાત કુપાલદેવ જાણે, કુપાલદેવના હૃદયની વાત બ્રહ્મચારીજી જાણે. અને પાછું સંત દર્શિત શાંતિ, સ્વચ્છંદ નથી કર્યો કંઈ, શિસ્તબદ્ધ, દાસાનો દાસ. મુનિ સમાગમનો પાઠ એટલે કુપાલદેવ લખ્યું છે ને મુનિ સમાગમના પાઠમાં ગદ્યમાં છે. આમાં 3જો ખંડ ખચિત જારી થશે આ મોક્ષમાળા વિશે. 3જો ખંડ કોણ લખે? એટલે બ્રહ્મચારીજીએ પહેલો ને બીજો 2 ભાગ એ ગદ્યનું પદ્ય રૂપાંતર કર્યું અને 3જો પાઠ પોતે ઉમેર્યો એમાં. પ્રજ્ઞાબોધનું 72, 73 ને 74મું પુષ્પ. જુઠાભાઈની સ્મૃતિમાં એક શિક્ષા ગ્રંથ લખવો છે. કુપાલદેવનો દેહ છૂટી ગયો, કોણ લખે? સમાધિ સોપાન બ્રહ્મચારીજી લખ્યો. લખે છે પૂજ્ય શ્રી જુઠાભાઈ ઉજમસિંહના સ્મરણાર્થે. એટલે એ અપેક્ષા એ રીતે કુપાલદેવની જે ઈચ્છા હતી ને મહેચ્છા એ બ્રહ્મચારીજી પૂરી કરી, બાકી રહી ગયું હતું. અને પછી પ્રભુશ્રીની આજ્ઞા પ્રમાણે લગ જીનવર દર્શન. મને ક્યાં જીનવર દર્શન થયું છે? બપોરે આડા પડે છે ને સપનું આવે છે કે પોતે બાંધણીમાં છે, આકાશમાં, પણ સપનામાં પોતે બાંધણીમાં જેમ સપનું આવે છે. કુપાલદેવ દર્શન થાય છે. તો જોવા ગયા પછી ભૂલાઈ ગયું બધું. ફરીવાર સપનામાં સૌભાગભાઈ સાથે છે. હવે જીનવર દર્શન થયા મને. કોણ જીનવર? શ્રીમદ રાજચંદ્ર, જીન પરમાત્મા મહાવીર. એટલે બ્રહ્મચારીજીને મનમાં તો કુપાલદેવ એટલે જીનેન્દ્ર ભગવાન જ, મહાવીર જ, પાર્શ્વનાથ જ, ઋષભનાથ જ. મંત્રની વાત આવે એટલે સહજાત્મ પરમ ગુરુ, ધર્મની વાત આવે એટલે વચનામૃત. આખો પ્રજ્ઞાબોધ છે ને ઘણા બધા પાઠોના પેરેગ્રાફ કે વાક્યો એનું પદ્યમાં રૂપાંતર કરેલું છે બ્રહ્મચારીજીએ. આપણને લાગે કેવું રોચક છે, પછી ખબર પડે કે આ તો વચનામૃતનું જ ભાષાંતર કર્યું છે પદ્યમાં. એનું એ જ વાત હોય. અમુક જગ્યાએ પોતે ઉમેર્યું છે, નથી ઉમેર્યું એમ નહીં. અને મથાળું પાછું કુપાલદેવે આપ્યું હોય બરોબર ગોઠવીને. એટલે શરીર વિશે કુપાલદેવે ક્યાંક લખ્યું હોય વચનામૃતમાં કે ઉપદેશ ક્યાંક આપ્યો હોય, એ ઝીલીને પછી પદ્યમાં રૂપાંતર કરે. બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે, મોક્ષમાળા પ્રવેશિકામાં લખ્યું છે બ્રહ્મચર્યના પાઠ તરીકે. કુપાલદેવે 9 વાડ તો લખી જ છે. એ 9 વાડ પદ્યમાં રોચક રીતે અપૂર્વ અવસરના રાગમાં પ્રવેશિકામાં 254 પાના ઉપર છે.
એ ખબર પડે કે બ્રહ્મચર્યને કેવા ભાવ હશે. અને પ્રજ્ઞાવબોધના બધા પાઠોમાં શરૂઆતમાં પહેલી કડી કુપોદોને ભગવાન તરીકે ગાયા હોય મંગલાચરણમાં, ધ્રુવપદમાં એ હોય જ. પછી જ્યાં જીનેન્દ્ર આવે ત્યાં રાજેશ્વર. કુપોલદેવ મોતીલાલ ભાવસરને કહેલું ને કે પ્રમાદમાં શું પડ્યા રહે છો, આ કાંટાળો માર્ગ સાફ કરતા અમને ખબર છે અમને કેટલી તકલીફ પડી છે. બ્રહ્મચર્ય પદ્યમાં રૂપાંતર કરી નાખ્યું આખું. ખતેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે છે. સાથે પછી લખે દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. એટલે કુપોલદેવ કહે અમને તકલીફ પડે પાછા દેવાનંદન રાજચંદ્ર પ્રભુ પ્યારા. કેવું ગોઠ્યું છે, અલગ અલગ છંદ બધા. મંદાક્રાંતા, ઇન્દ્રવતા, શાર્દુલ વિક્રીડિત. ઇંગ્લિશ બીએ ઇંગ્લિશમાં થયેલા. આ બધું જ્ઞાન ક્યાંથી આવી ગયું? જૈનનું તો નવકાર મંત્ર નહોતો આવડતો. પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ છે સબ આગમ ભેદ સૂર બસે. આ ચમત્કૃતિ છે, આ લબ્ધિ પ્રગટે. જેમ અંબાલાભાઈને લબ્ધિ પ્રગટેલી ને કુપોલદેવની ભક્તિથી. કુપોલદેવ પોતે જ કહ્યું છે એમ બોલે 5-7 દિવસે અક્ષર અક્ષર લખીને આવે છે. આ ઉપદેશ છે આખું. એમ બ્રહ્મચર્યની લબ્ધિ પ્રગટી પ્રભુજીની સેવાથી અને કુપોલદેવની ઓળખાણથી. એટલે 4 જે ઓળખી ગયા કુપોલદેવ, એમાં બ્રહ્મચર્યજી 5માં પ્રભુજીએ સિક્કો માર્યો કે એને બીજી છાપની જરૂર નથી, અને સમ્યક દર્શન છે જાહેરમાં કહીને આપે. એટલે કોઈ કુપોલદેવને માનતા હોય તો પ્રભુજીને માનવું જ પડે, કેમ કે કુપોલદેવે કહ્યું છે ચોથને કે એને અપૂર્વ આત્મજ્ઞાન થયું છે. ધારસીભાઈને કહેલું. બીજા 2-3 વકીલે હાજર હતા. એટલે નોટરાઇઝ કોપી. એ પ્રભુજીને સમકીથી માનતા હોય તો સમકીથી તો ખોટું ન બોલે, એટલે એણે જાહેરમાં કહ્યું કે બ્રહ્મચર્યજીને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી. એ કાચા સોના જેવો છે, વાળ્યો વળે જેમ હેમ કે એ વળે એવો જેમ એમ કહીએ. વ્યવસ્થિત રીતે બરોબર કુપોલદેવ પ્રભુજી માર્ગનું કરી આવ્યા કર્યું કે પ્રભાવને કેમ કરવી ભવિષ્યમાં અમે ન હોય ત્યારે. એ બ્રહ્મચર્ય સોંપ્યું. બ્રહ્મચર્યજી કરી ગયા છે અમે ન હોય ત્યારે વ્યવસ્થિત. હવે આ લક્ષ્મણ રેખાની બહાર નીકળે એટલે સમજી જવાનું કે આ સ્વચ્છંદ છે. ભલે નાખું વચનામૃત મોઢે હોય, પછી અર્થ કરતા હોય, અર્થ વ્યવસ્થિત કરતા હોય, ક્યાંક ભૂલ થઈ જાય. પછી મોક્ષમાં પ્રકાશમાં લખ્યું કે વ્યવસ્થિત અર્થ થતા હોય 99% સુધી બરોબર હોય. છેલ્લે 25 લીટર દૂધમાં એસિડનું ટીપું પડે એટલે ફાટી જાય દૂધ. ક્યાંક ને ક્યાંક વ્યવહાર આવી જ જાય. ગમે એટલું આગળ વધે, છેલ્લે ફરીને દેહનું ભલું કરવાની વાત આવી જાય. પોતાનું સાંભળવાનું, કેમ કે એને ખબર છે કે હું દેહ છું, એટલે સાંભળવાનું બહુ તો દેહનું જ ભલું કરે ને. અહીંયા તો કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદો. અનંતકાળ દેહનું ભલું તો કરવામાં ગાળ્યા જ છે એને. હવે એક બહુ આત્માનું ભલું કરવામાં ગાળે તો કામ થાય ને. મોક્ષમાળા બાલાવબોધ પ્રગટ થયો છે. બાકીના ભાગોનું શું? તે જ વખતે સખત નબળાઈ છતાં પોતે બેઠા થઈ ભાઈ રેવાશંકર જગજીવનને બોલાવી મોક્ષમાળા પુસ્તક 4 108 પાઠ લખાવે છે. હવે આ મોક્ષમાળા લખાણી કેમ? મુંબઈથી વવાણિયા જતા પરમ કુવલે સંવંત 1943માં શેઠ પાનાચંદ ઝવેરચંદ શેઠને ત્યાં અમદાવાદ ઉતર્યા. છપાવી તો નાખે, પૈસા મળી ગયા છે. બીજો આર્થિક સહયોગ નેમચંદ વસંતજી માંગરોળવાળા મુંબઈમાંથી મળેલો. એના તો ફોટાય છે એ જમાનામાં લીધેલા. ધનાઢ્ય શ્રીમંત ને ધીમંત હતા, પણ ઘરાક કોક થાય તો છપાવી નાખે 1000 કોપી. પછી આપવી કોને? એટલે પાઠશાળાના છોકરાઓને ઉપાશ્રયમાં, ધર્મસ્થાનકમાં, દેરાસરમાં બધી આપવી જોઈએ. એટલે મુંબઈ ગયા. એ જન્મ મુંબઈ જવું એટલે આખી લાંબી મુસાફરી ખેડવે, તૈયારી કરવી પડે. ત્યાં અમુકને મળ્યા બધા શ્રીમંત ધીમંતને. પછી અમદાવાદ આવ્યા. અમદાવાદ પાનાચંદ ઝવેરચંદને ત્યાં ઉતર્યા. આ શેઠના એક ભાઈ સાથે મલીચંદ જયચંદની પેઢીએ ગયા. એટલે જેઠાભાઈના મોટા ભાઈ જયસિંહભાઈ, એની પેઢી એના પિતાના નામે, દાદાના નામે, એટલે એમ મલીચંદ જયચંદ. કુપોલદેવ આ પેઢીનું નામ પડેલું ધર્મ પ્રભાવ પેઢી. એટલે જૈન ધર્મનો સારો રસ. અને જયસિંહભાઈ જેઠાભાઈના મોટા ભાઈ સંપ્રદાયમાં પ્રમુખ હતા, મહાજન હતા. એટલે આગમને બધું વાંચે પાછા, ધર્મનો અભ્યાસ ઘણો. ત્યાં કુપોલદેવ પોતાના અતિશયુક્ત જ્ઞાનની પ્રભાવના થાય છે. જ્યોતિષનું જ્ઞાન, અવધાનનું જ્ઞાન બધું બતાવે છે. એટલે દાણો દબાવ્યા કે છપાવવાની કે વ્યવસ્થા થાય એમ છે કે નહીં. ફરીવાર પાછા આ 43 સંવંતમાં 44 હજી છપાણી નથી, 44માં ફરીવાર આવ્યા અમદાવાદ છે.
ત્યારે ફરીવાર પાનાચંદ ઝવેરચંદને ઘેરે ઉતર્યા અને પછી 2.5 મહિના ટંકશાળમાં ઉમાભાઈને ત્યાં રહ્યા, પુંજાભાઈ ઉમાભાઈ, જે ચંચળબેન આવે છે ને, ચંચલબેન અમારે બીજો ભવ કરવો નથી, આ એને ઘરે રહ્યા 2.5 મહિના. એમ વાત આવે છે, ચંચળબેન પૂર્વજન્મમાં પરમ પૂજ્યના પત્ની હતા, જુઠાભાઈ પત્ની હતા. ખૂબ લખ્યું છે, અમને દિગંબર દશા પાળવામાં આ જુઠાભાઈ પૂર્વભવમાં પત્ની રૂપે બહુ મદદ કરી. આ વાત પછી અંબાલાલભાઈ પોપટલાલ મોહકચંદને કહી છે, એટલે અંબાલાલભાઈ જે કે બધું સર્ટિફાઈડ સાચું હોય, તહત્તી કરવા જેવું હોય. અને એ વખતે પત્ર પણ લાવેલા વિનયચંદ દફતરીનો જયસિંહભાઈ ઉપર કે અમે આ મોકલીએ છીએ આ કવિશ્રીને, એને બનતી મદદ કરજો મોક્ષમાળાની પ્રભાવના કરવા માટે. એટલે આગોતરા ઘરાક કર્યા અને પછી મોક્ષમાળા છપાણી. એટલે લખાયેલી 16 વર્ષે, સંવંત 40માં, છપાણી સંવંત 1944માં મોક્ષમાળા. એમાં છપાઈમાં વાર લાગી, આ બધું મુંબઈ ગયા, અમદાવાદ ગયા, છાપખાને ક્યાં હોય બધે, અને ઘરાકી થવા જોઈએ ને, એટલે થોડો સમય થયો. એટલે બધા ઘરાક ઉતાવળ કરવા માંડ્યા. આગોતરા ઘરાક થયા હોય, 4 આના આપ્યા હોય, એક આનો આપ્યો હોય, પુસ્તકની કિંમત જૂના શાસ્ત્રો કાઢે ને એમ કિંમત હોય, એમ 4 આના ને 2 પૈસાની એવી બધી કિંમત હોય. એટલે ઉતાવળ કરવા માંડ્યા કે એમાં પૈસા તો લખાવી નાખ્યા છે. એટલે ભાવનાબોધ લખ્યો કુપોલદેવે. પહેલા મોક્ષમાળા લખી, પછી ભાવનાબોધ લખ્યો કે આ ભાવના આ વાંચતા થાવ મફત, બધાને 2 રૂપિયા આપ્યું કે આ વાંચો, એટલી વારમાં મોક્ષમાળા છપાય એટલે હું મોકલું છું. એટલે મોક્ષમાળા ભાવનાબોધ શરૂઆતમાં છે, પછી મોક્ષમાળાના પાઠ પણ લખાણો છે ત્યારબાદ. પહેલાં મોક્ષમાળા લખાઈ ગઈ હતી, હસ્તલિખિત કોપી. આખો ઇતિહાસ રોચક છે. એટલે કે છે, મોક્ષમાળા અમે 16 વર્ષ ને 5 માસની ઉંમરે 3 દિવસમાં રચી હતી. 67માં પાઠ ઉપર શાહી ઢોળાઈ જતા તે પાઠ ફરી લખવો પડ્યો હતો, અને તે ઠેકાણે બહુ પુણ્ય કેરા પુંથીનું અમૂલ્ય તાત્વિક વિચારનું કાવ્ય મૂક્યું હતું. જૈન માર્ગને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જીનોક્ત માર્ગથી કંઈ પણ ન્યૂનધિક તેમાં કહ્યું નથી. વિતરાગ માર્ગ પર આબાલ વૃદ્ધની રુચિ થાય, નાના બાળકો અને વયોવૃદ્ધ બધા, ત્યાં ભગવાન મહાવીરે શું કહ્યું છે એમાં રસ જાગે, તેનું સ્વરૂપ સમજાય કે જૈન માર્ગ શું છે, જૈન દર્શન, તેનું બીજ હૃદયમાં રોપાય કે અમારે જાણવા જેવું છે. તેવા હેતુએ બાલાવબોધરૂપ યોજના તેની કરી છે. 10 મિનિટમાં આખો પાઠ પૂરો થાય, ગુજરાતી આવડતું હોય. પછી કુપોલદેવે જ કહ્યું છે એના ઉપર વિચારવું, પછી 5-15 મિનિટ ન સમજાય પછી વિવેચનમાંથી વાંચવો, પછી વિચાર કરવાનો. કુપોલદેવે કહ્યું કે આમાંથી મને શું મળ્યું, આમાંથી શું બોધ લેવાનો છે, પ્રમાણ શિક્ષા શું છે એમ વિચારવાનું. પણ એમ છે હવે અમે શું મોક્ષમાં વાંચીએ, અમે તો આ માર્ગમાં 30 વર્ષથી છીએ. બધા વયોવૃદ્ધ મુમુક્ષુને, અભ્યાસીને, આગમના જાણને કુપોલદેવ છેલ્લા દિવસોમાં કહેતા મોક્ષમાળા વાંચો, ભાવનાબોધ વાંચો, એમ પણ કહેલું છે. આબાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં રોપાય, તેવા હેતુએ બાલાવબોધરૂપ યોજના તેની કરી છે. પણ લોકોને વિવેક, વિચાર, કદર જ ક્યાં છે, કુપોલદેવ કહે છે. એટલે અત્યારે એવું છે એમ નહીં, ત્યારે એવું જ હોય. આ પંચમ કાળ છે, દુષ્મ કાળ છે. લોકોને કદર જ ક્યાં છે, આત્મકલ્યાણની ઈચ્છા જ ઓછી. તે શૈલી તથા તે બોધને અનુસરવા પણ એ નમૂનો આપેલ છે કે બીજાને કોઈને કંઈ લખવું હોય તો આવી રીતે લખવું, સહેલું. સંસ્કૃતને અર્ધમાગધીને બધું સિદ્ધાંતની વાત લખશો તો લોકોને ધર્મ કેમ મળશે? એટલે એને અનુસરવા માટે પણ આ નમૂનો આપ્યો છે કે બીજા કોઈને જૈન ધર્મની વાત કરવી હોય તો આવી રીતે કરવી, એમ આવા દાખલાને સહેલી વાત કરીને. સિદ્ધાંત બોધ પછી પેલા ઉપદેશ બોધ પરિણમવો પડે. એનો પ્રજ્ઞાબોધ ભાગ ભિન્ન છે, તે કોઈક કરશે, કર્યો પછી. એ છપાતા વિલંબ થયેલ, તેથી ગ્રાહકોને આકુલતા ટાળવા ભાવનાબોધ ત્યાર પછી રચી ઉપહાર રૂપે ગ્રાહકોને આપ્યો હતો, ભેટ રૂપે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરિહરું? આ 6 પ્રશ્નમાંથી એક પણ પ્રશ્નનો જવાબ હજી આપણને મળ્યો નથી. એને મળ્યો હોય એને સંકિત થઈ ગયું હોય. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું? એ પર જે વિચાર કરે તો તેને નવે તત્વજ્ઞાન સંપૂર્ણ બોધ મળી જાય એમ છે. આખો આગમનો સાર, બધા આગમ ન વાંચે, 45 આગમ,
વચનામૃતિ ન વાંચે આખું, ખાલી આના ઉપર વિચાર કરે તો 9 તત્વ 6 દ્રવ્ય તત્વજ્ઞાનનો સંપૂર્ણ બોધ મળી જાય એમ છે. એમાં તત્વજ્ઞાન સંપૂર્ણ સમાવેશ પામે છે. શાંતિપૂર્વક વિવેકથી વિચારવું જોઈએ. મૂળ આગમની વાત છે, આચરણ સૂત્રની. ગૌતમ ગણને ભગવાન મહાવીર બોધે છે કે જે જીવ હું ક્યાંથી આવ્યો છું, હું ક્યાં જવાનો છું, હું ઉપરથી આવ્યો છું, નીચેથી આવ્યો છું, પૂર્વથી પશ્ચિમથી, ઉત્તરથી દક્ષિણથી ક્યાંથી આવ્યો છું, જાણતો નથી એ પ્રગટ મિથ્યાત્વી છે. અને જે જાણે છે એ સમ્યક દ્રષ્ટિ છે. તો જ છૂટે ને. સમ્યક દ્રષ્ટિમાં કોઈ છૂટે કેવી રીતે? એટલે જેને છૂટવું છે મનુષ્ય દેહ પામીને, એને આ જાણવું જરૂરી છે. મૂળા આચરણ સૂત્રના અધ્યયનની ગાથાનું ભાષાંતર છે. એ ખૂબ બધું રોચક રીતે, સાવ સહેલી રીતે લખી દીધું કે હું કોણ છું, ક્યાંથી થયો. આનો જવાબ છે પછી કુનકુન આચાર્ય મહારાજે આપ્યો છે. હું દેહ નહીં, વાણી ન મન નહીં, તેહનું કારણ નહીં, કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતા નો નહીં. હું મન વચન અને કાયા નથી. હું એટલે શરીર હું છું જ નહીં. હું શરીર નથી તો હું કોણ છું? તો એમ થાય, પ્રશ્ન ઉગે. આને આને પ્રતિનિધિ અથવા દેહ જ આત્મા. આત્મસિદ્ધના શિષ્ય પ્રશ્ન ઉપાડી પછી એને ખબર છે અથવા દેહ જ આત્મા. એટલે સવાલ કેમ પેદા થાય? તો કે ના, એમ નથી. પ્રગટ લક્ષણે ભાન થશે તને. દેહ અલગ છે અને આત્મા અલગ છે. એ પ્રશ્ન આપણને ક્યાં ઊભો થયો તો હું કોણ છું? એ કુપોલદેવ ઊભો કર્યો. આત્મસિદ્ધના બધા પ્રશ્નો કુપોલદેવે જ ઊભા કર્યા છે અને જવાબ એ કુપોલદેવે જ આપ્યા છે. ગીતાના પ્રશ્નો અર્જુનના અને જવાબ શ્રીકૃષ્ણનો બંને વ્યાસની રચના છે. મહાભારત મહાકાવ્ય છે, મહાત્મા વ્યાસે લખ્યું છે. એક પાત્ર એનું અર્જુન છે, બીજું પાત્ર શ્રીકૃષ્ણ છે અને પોતે એક પાત્ર છે મહાભારત મહાકાવ્યના. આ શાસ્ત્ર શૈલી છે. પ્રશ્નને જવાબ રૂપે હોય ને એટલે સમજવું સહેલું પડે બધા જીવોને. સિદ્ધાંતની જ વાત હોય ખાલી તો બહુ ગળે ન બેસે. અડધી 2-3 લીટી વાંચે, અગુરુ લઘુ યથા કે પછી છોડી દે. આવું ન સમજે તો ઓલું ક્યાંથી સમજે? એટલે સહેલું સહેલું કુપોલદેવે લખ્યું છે આ બધું. એટલે હું દેહ નથી તો બોલે છે, હું વાણીએ નથી તો વિચાર કરું છે, મને હું નથી. મન વચન કાયા એ આત્મા નથી, પણ કર્મ બદ્ધ છે આત્મા. એટલે એને દંડ રૂપે મળેલું છે આ. એટલે તનતા એટલે શરીર, મનતા એટલે મન ને વચનતા એટલે વાણી. આ જળના ગુણ છે. આ 436માં છે ને અને 38માં છે. એટલે સમતા, રમતા, ઉરતતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. આ જીવ અજીવ અધિકાર સમયસર નાટકની આ ગાથા છે બનારસદાસજીની. કુપોલદેવે ઘણી બધી ગાથાઓ એની લીધી છે. સૌભાગભાઈને છેલ્લા દિવસે મોકલેલું બધું. છેલ્લા દિવસોમાં સમાધિ મરણ માટે સમયસર નાટકની બધી ગાથાઓ મોકલી છે કુપોલદેવે. સમયસર નાટકના લેખક બને છે સમકિત છે એમ કુપોલદેવે લખેલું છે કે થોડાક આગળ જશે એટલે એને પ્રગટ ક્ષૈક સંકેત આત્માનો બેફાટ અનુભવ થશે. એ સૌભાગભાઈને એ સમયસર નાટકની ગાથાથી કુપોલદેવની આજ્ઞાથી થઈ ગયું. એ બનારસદાસને થોડાક આગળ જશે થશે એમ કુપોલદેવે કહ્યું છે. એટલે આજ્ઞાનું અને કુપોલદેવના વચનનું મહાત્મ્ય કેટલું. એટલે કુપોલદેવ આ સમતા રમતા વૃત્તા એ સૌભાગભાઈને જ મોકલેલું. સમતા રમતા આ બધા જીવના ગુણ અને અજીવના ગુણ. આ તનતા, મનતા, વચનતા, મન વચન અને કાયા. જડતા જડ સંમેલ. લઘુતા એટલે નાનો થાય, ગુરુતા એટલે મોટો થાય, હાથી થાય કે કીડી થાય. એ અજીવ કા ખેલ છે. અજીવનો ગુણ નથી, પણ અત્યારે દંડ રૂપે એને શરીર મળ્યું છે કરેલા કર્મ ભોગવવા માટે. એટલે આ નાના મોટા રૂપ મળે એને. એટલે હું દેહ નહીં, વાણી નહીં અને મને નહીં. હું કરવું એ નહીં, કરાવડાવું એને કરતા પ્રત્યે અનુમોદન ન આપવું. તો હું કોણ? હું ક્રોધ નહીં, નહીં માન, તેમજ લોભ માયા છું નહીં, કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતા નો નહીં. ક્રોધ, માન, માયા, લોભે હું નહીં. તો મને તો થાય છે તો તારું રૂપ નથી એમ જ્ઞાની બોધે છે. એટલે આ થાય પછી આ ગાથા યાદ આવે એટલે ક્રોધ કરતો હોય ત્યારે, લોભ કરતો હોય ત્યારે, માન કરતો હોય ત્યારે તો ખબર પડે ને કે હું ક્રોધ, માન, માયા, લોભે મારું રૂપ નથી. આ કર્મની વિકારી દશા છે. હું એ કરવું નહીં, કરાવડાવું નહીં ને કરતા પ્રત્યે અનુમોદન ન આપું.
ક્રોધમાનમાં આવેલો. તો હું કોણ? એ સમયસરની ગાથા છે. એમાં હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. એક પરમાણુ એ હું નહીં. આ આત્મભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન રે. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. આ 692મો પત્ર. એ જ આ ગાથા. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કે અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. પરમાણુ મારું નથી આ શરીરનું. એ પત્ની એ છોકરા એના ક્યાંથી હોય? એમ આત્મભાવના ભાવતા રાગ દ્વેષનો ક્ષય થાય. અને આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. લહે એટલે ચકલી કેમ માળો કરે, એક એક તણખલું ભેગું કરે, એમ લહે ધીરે 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 સમ્યક દ્રષ્ટિ જીવને કેવળ જ્ઞાન ભેગું થતું જાય અને પછી પ્રગટે. આખું ગણિત વિજ્ઞાન છે, પગથિયા છે બધા. રાતોરાત થાય એમ નથી કાંઈ. એ પર જીવ વિચાર કરે તો તેને નવે તત્વનો તત્વજ્ઞાનનો સંપૂર્ણ બોધ મળી જાય એમ છે. એમાં તત્વજ્ઞાન સંપૂર્ણ સમાવેશ પામે છે. શાંતિપૂર્વક વિવેકથી વિચારવું જોઈએ. ઝાઝા લાંબા લેખથી કંઈ જ્ઞાનની વિદ્વતાની તુલના ન થાય. એટલે બહુ મોટું પુસ્તક હોય તો વધારે એમાંથી બોધ મળશે, નાનું હોય તો ન મળે એમ નથી કાંઈ. મોક્ષમાળા સૌ નાનું પુસ્તક છે, તો ઘણા શાસ્ત્રો વાંચે તો કંઈ ખબર જ ન પડે. તો ઠાણાંગ સૂત્ર 4000 પેજનું ભાગ 1 ભાગ 2 હોય, સેંકડો ગાથાઓ હોય બધી અર્ધમાગધીમાં, એનું સંસ્કૃત ભાષાંતર હોય. પછી એ પાછું બરોબર થયું કે નહીં ભાષાંતર એ કેમ ખબર પડે? આ કે તીર્થંકર ભગવાન બોલ્યા હોય એ જ વસ્તુ છે, અથવા તો ગણધરે લખ્યું એમ નથી. તીર્થંકર બોલ્યા હોય, ગણધરે ઝીલ્યું હોય, પછી પહેલાં તો શું હતું, કંઠસ્થ પરંપરા અમને એમાં એના ચેલાને કહે, એના ચેલા ગુરુજી થઈ જાય, પછી એના ચેલાને કહે. 8-9 પેઢી પછી આ કંઠસ્થમાંથી ગ્રંથસ્થ થયું. એમાં પોતપોતાના ખ્યાલ પ્રમાણે પછી શરૂઆતમાં પૂર્ણ જ્ઞાની હોય તીર્થંકર, ગણધર. કુપલે લખ્યું છે ગણધર એ જ વસ્તુ લખે એવું નથી, પણ એનો આશયમાં ફેરફાર ન થાય. પછી આગળ જતા લખાણો એમાં સુધારો વધારો, સુધારો ઘટાડોય થાય. તો આપણે જે વાંચીએ આપણને ખબર નથી કે કોણે લખ્યું છે, પણ એને ગમ્યું એટલે રુચિ પ્રમાણે પકડી લીધું ને. તો કયા સંપ્રદાયનું પકડ્યું? જે સંપ્રદાયમાં જન્મ્યો તો એનું, એટલે કુળ સંપ્રદાય નહીં. તો આ તો થોડું ઘણું ખબર છે આપણને કે લખનાર કોણ છે. એટલે જીવનકળા વાંચી હોય કે કુપોલનું જાણતો હોય ક્યાંક કે આવા હતા, 7 વર્ષે જ્ઞાન થયેલું, પછી એનું વાંચીએ અને કોણ લેખક છે એ ખબર જ નથી ને એનું વાંચીએ તો ફરક ન પડે. ઝાઝા લાંબા લેખથી કંઈ જ્ઞાનની વિદવતાની તુલના ન થાય, પણ સામાન્યપણે જીવોને એ તુલનાની ગમ નથી કંઈ. એટલે કુપોલે લખ્યું સમજાવ્યો સંક્ષેપમાં સકળમાદ નિર્ગ્રંથ. 142 ગાથામાં બધા આગમ ને 14 પુરાણનો સાર છે. ગણધરવાદ જે આત્મપ્રવાદ છે 26 કરોડ શ્લોક પ્રમાણ, એનો ટૂંકમાં સાર છે. આ કુપોલે પોતે જ લખ્યું સમજાવ્યો સંક્ષેપમાં સકળમાદ નિર્ગ્રંથ. બ્રહ્મચારી કે જે એક એક ગાથાના અર્થ કરીએ, ક્ષોપશમ જબરો હોય, બધા આગમ વાંચ્યા હોય જૈનના, જૈનેતર બધું વાંચ્યું હોય, તો વિસ્તાર કરતા કરતા પાછા 26 કરોડ શ્લોક થઈ જશે. બ્રહ્મચારી કહે છે. પ્રશ્ન: કિરીટચંદભાઈ જીનાલય પૂજા કરવા જાય છે કે? આ મનસુખ કિરીટચંદ મહેતા સ્થાનકવાસી, એટલે પ્રતિમાને પૂજે નહીં. કિરીટચંદ બાપા એના પિતા. એટલે કુપોલને મોરબીમાં સમાગમ થયો એટલે એમ જ વાતમાં બરોબર કાન પકડ્યો. કિરીટચંદભાઈ પૂજા કરવા જાય છે, શું જવાબ આપે? કે ના અમે નથી જતા. એમ તો કહેવાય નહીં કુપોલ ને કે અમારામાં નથી પ્રતિમા પૂજા. એટલે કહે છે ના સાહેબ વખત નથી મળતો. એટલે કુપોલદેવ કહે છે વખત કેમ નથી મળતો? વખત તો ધારે તો મળી શકે, પ્રમાદ નડે છે, એને ખ્યાલ છે. બને તો પૂજા કરવા જવું. હવે આ મળ્યું ને એટલે પૂજાની વાત આવી ને, એટલે પૂજા કરવાની ને. એટલે મૂર્તિ પૂજક પકડી લીધું કે કુપોલદેવની આજ્ઞા છે ને, તો સ્થાનકવાસીને પકડી લીધું. પુષ્પાકડી જ્યાં દુભાઈ જીનવાની ત્યાં નહીં આજ્ઞા, એ સ્થાનકવાસીએ પકડી લીધું કે જો કુપોલદેવ ના પડી ફૂલની. કુપોલદેવે અહીંયા તો સંપ્રદાયનો કદાગ્ર છોડવા માટે વાત કરી છે, અને ત્યાં નાનામાં નાની હિંસાથી બચવું એને માટે કહ્યું છે. પુષ્પાકડી જ્યાં દુભાઈ જીનવરની પૂજા ના નથી, કુપોલદેવ કહ્યું જ છે રાળજમાં જ સંવત્સરીના દિવસે.
સ્થાનકવાસીના ટોળાને. સંવંતરી દિવસે કુપોલદેવ સ્થાનકવાસી લોકો બધા ભેગા છે ને કહ્યું, બધા સાંભળવા આવેલા, હાથ જોડીને બેઠા હતા કે જાઓ ફૂલ લઈ આવો. તો સંવંતરી દિવસે દાદાગ્રહ છોડાવવા માટે. પછી કહે છે પૂજા કરવાની, જે દિવસે પૂજા કરો ને, ઢગલો કરવાની જરૂર નથી ફૂલનો, કે એકાદ હોય તો ચાલે. એ દિવસે લીલોતરી ઓછી ખાવાની. એટલે પૂજાનું કહ્યું. પુષ્પ પાકડી જ્યાં દુબાઈ જેને ત્યાં ખુલાસો કર્યો. અને આગળ આવશે ઉપદેશ નોંધમાં 35માં એક પાનામાં લખ્યા છે કે આ બધા સત્શ્રુત છે. આ એમાં શું લખ્યું છે? સત્શ્રુત આદિ વગેરે છે એમ લખ્યું છે. એ 20માંથી 19 પુસ્તકો દિગંબર આમનાના છે. એટલે એ માન્યતાવાળા એમ પકડી લે કે કુપોલદેવ દિગંબર શાસ્ત્રનું વાંચવાનું કહ્યું છે. તો 807મા પત્રમાં કુપોલદેવ લખ્યું છે કે મોક્ષમાં પ્રકાશકમાં શ્વેતાંબર આગમોનો જે નિષેધ કર્યો છે એ નિષેધ કર્તવ્ય નથી. એટલે 45 આગમ અડધી લીટીમાં માન્ય કર્યા ને કુપોલદેવે. એટલે 15 ભેદે સિદ્ધ એ કુપોલદેવને માન્ય છે. એટલે કુપોલદેવને 45 આગમે માન્ય છે. પુષ્પ પાકડી જ્યાં દુભાઈ છે જીનવાની આજ્ઞાથી એ પણ માન્ય છે. પ્રતિમાની પૂજા કરવી જોઈએ એ પણ માન્ય છે. આ અનેકાંત વાત છે. એ ક્યાંથી મળે આપણને? આપણે જે કુળમાં જન્મ હોય એ જ પકડી લઈએ ને. કાં તો આપણી રુચિને જે ગમે ત્યાગનો અહોભાવ આવે, શાસ્ત્ર સિદ્ધાંતનો અહોભાવ આવે. એટલે કુપોલદેવ લખે છે કે એક સંપ્રદાય ઊભો થયો પાછળથી 450 વર્ષ પહેલા, કે મૂર્તિને સમૂળગી ખંડન કરી નાખ્યું, કે મૂર્તિ હોય જ નહીં. માથામાં બહુ જૂં થઈ ગયેલી, એટલે વાળ કાપી નાખે ચાલે, નવા ઉગે. માથું જ ઉડાવી દીધું કે પ્રતિમા જ નહીં જોઈએ. સમૂળગું ખંડન કર્યું. કે એટલે 45માંથી 32 જ આગમ છે. મૂર્તિની વાત આવી ઉડાવી દીધા. તો પાછળથી કોઈ નવા આવ્યા, નવા નિશાળિયા, એ કે 32 ખોટા ને 45 ખોટા, પંચ પરમાગમ જ સાચા. સમૂળગા ખંડ્યા કુપોલદેવ કહે છે. કેટલાકે અમુક ખંડ્યા, પ્રતિમાની વાત આવે, કેટલાકે સમૂળગા ખંડ્યા કુપોલદેવ કહે છે. સમૂળગા ખંડી નાખ્યા કે પંચ પરમાગમ જ સાચા છે. કુપોલદેવને માન્ય છે 45 આગમ. કુપોલદેવને જૈનેતર બધા માન્ય છે. તો મણિરત્નમાળા, મોહ મુદગર, કબીર, અખા, મીરાબાઈ, નરસિંહ મહેતા, પ્રીતમ, જ્યાં થઈ રાગદ્વેષ રહિત થવું એ ધર્મ છે. સંપ્રદાય ધર્મ નથી. ગાંધીજીને ક્યાં કુપોલદેવ કહ્યું છે ધોતિયું લઈ લો પૂજાનું, નવકર મંત્ર ગોખવા માંડો? સંપ્રદાયની વાત જ નથી કરી કુપોલદેવે. જૂઠાભાઈને 37મા પત્રમાં લખ્યું કુપોલદેવે, જગતના સગળા દર્શનની માન્યતાને ભૂલી જાજો. પછી આગળ એમ ન લખ્યું કે જૈન સંબંધી માન્યતા ભૂલી જાજો, જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જાજો એમ લખ્યું. ત્યાં માન્યતા ન લખ્યું, ખ્યાલ. એટલે શ્વેતાંબર દિગંબર, સ્થાનકવાસી દેરાવાસી, તેરા પંથ મેરા પંથ, આ બધું ભૂલી જાજો. પણ જૈનનો મૂળભૂત સિદ્ધાંત છે શું? વિતરાગ થાય તો મોક્ષે જાય, રાગદ્વેષ જાય તો. એ પકડી રાખજો. માપીને લખ્યું છે ત્રાજવે તોડીને. જગતના સગળા દર્શનની માન્યતા ભૂલી જાજો. કેમ કે બીજામાં સિદ્ધાંતની વાતમાં છેલ્લે પ્રશ્ન ઊભો થાય એવી બધી વાત છે કે તેજમાં તેજ ભળી જાય ને એવું બધું, જગત કરતા હોય એવું બધું. એ બધું ભૂલી જાઓ કે તમે. અને જૈન સંબંધી બધા ખ્યાલ ભૂલી જાજો. તો તમારો ધર્મ કયો છે? એ પત્રમાં લખ્યું જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ અમારો ધર્મ છે. બધું કહી દીધું છે કુપોલદેવે. એટલે જૈન સંબંધી ખ્યાલ આપણે હોય એટલે આપણે કુપોલદેવના માર્ગમાં નથી. જૈનનો સિદ્ધાંત બરોબર, રાગદ્વેષ છોડવાનો, એ પકડવાનો છે. રાગદ્વેષ છોડે તો વિતરાગ થાય. રાગદ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય, નિવૃત્તિ જઈતી, તે જ મોક્ષનો પંથ. આત્મસિદ્ધ સ્વામી ગાથા સિદ્ધાંત છે. ભલે ને ભગવા કપડા પહેર્યા હોય, ભલે ને જનોય હોય, અટક બદલાવાની જરૂર નથી. જોશીમાંથી દોષી થાય તો જ સંકિત થાય એવું કંઈ નથી. એ તો સમાજ વ્યવસ્થા માટે છે. એ કુપોલદેવ અડધી લીટીમાં કહી દીધું, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય. એટલું સહેલું કરી નાખ્યું. પણ શ્વેતાંબર સફેદ કપડા તો હોવા જ જોઈએ ને, દિગંબર નગ્ન તો થવું જ પડે ને. કુપોલદેવ લખી નાખ્યું, લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, પણ જ્ઞાન આદિની જે શુદ્ધતા છે ત્રણેય કાળા ભેદ. ભગવાન મહાવીર સાથે 500 ચેલાવાળા અંબટ પરિવ્રાજક બધા ભગવા કપડાવાળા હતા. ભગવાન મહાવીરે કહ્યું નહીં કે ફરીવાર આવો ત્યારે બધા સફેદ કપડાં પહેરીને આવજો. જાતિ વેશનો ભેદ નથી. કુપોલદેવ સાથે હોય ને મહાવીર સામે, બધું ખબર જ કુપોલદેવને કે ભગવાન મહાવીરે અહીંયા કંઈ કહ્યું નહોતું
કે રંગ બદલાવો કપડાનો, મારે કેમ કહેવાય? મારા વતી વીરને નિશંક સમજજો. ના સાહેબ, વખત નથી મળતો. વખત કેમ નથી મળતો? વખત તો ધારે તો મળે, પ્રમાદ નડે છે. બને તો પૂજા કરવા જેવું. કાવ્ય, સાહિત્ય કે સંગીત આદિ કળા જો આત્માર્થે ન હોય તો કલ્પિત છે. કવિતા કવિતા અર્થે નહીં, ભગવત ભજન અર્થે. સૌભાગભાઈને લખ્યું છે 483માં પત્રમાં. જે વિદ્યાર્થી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, જે વિભાવથી અને વિભાવના પરિણામથી રહિત થયો નહીં, એ વિદ્યાની વિશે રૂડા પુરુષો આગ્રહ કરતા નથી. જ્ઞાનનું ફળ વીરતી. રાગ ઉપર એ રાગ નથી કરવાનો. ઘણા બધા ભેગા હોય એટલે ગાવાનું છે, પણ રાગ ઉપર રાગ કરે એ વિતરાગ ધર્મ નથી. તંબુરાના તાલે ભક્તિ સંગીત, સિનેમાના ગીતના રાગે ગાય સ્તવન તીર્થંકરના. કેવી રીતે સ્વીકારે પ્રાર્થના ભગવાન? ગાયન અને ગીત વિલાપ તુલ્ય છે. કુપોલદેવ 20મે વર્ષે લખ્યું છે બોધ વચનમાં, 58મો બોલ છે. શૃંગાર ભક્તિ સેવું નહીં, વચન સપ્તશરીમાં આજ્ઞા આપી છે. બધું બરોબર હોય, ક્રિયા જ્ઞાન બધું. શૃંગારયુક્ત ભક્તિ કહેતા હોય પ્રભુ, એને પ્રભુ માનવું નહીં, એને પૂજવું નહીં, એમ લખ્યું છે. કવન છે નિત્યક્રમમાં, માનવીજી મહારાજનું નિત્યક્રમમાં ગવાય જ ને, અગાસમાં 4 સ્તવન. એમાં એમ હાથે ન ધરે હથિયારા, ન કરે ગીત નૃત્યના ચાળા. એ તો પ્રત્યક્ષ નટના ખ્યાલા છે. આપણે ટેવ પડી ગઈ ને, પગ ઘોઘરું બાંધે મીરાબાઈ નાચી રે. ઘોઘરા બાંધીને જંગલમાં ગયેલી મીરાબાઈ. ઝેરનો કટોરો લઈને ગઈ હતી કે ઘૂઘરા લઈને ગઈ હતી? ચાંદીના સોનાના લૂંટી ન લે કોઈ, સોનાના ઘૂઘરા હોય તો. જોગણ થઈ ગઈ હતી. પાછળથી કવિઓએ નાખ્યું છે. શૃંગાર ભક્તિને વિતરાગ ધર્મમાં સ્થાન નથી. જો આત્માર્થ ન હોય તો તે કલ્પિત છે. કલ્પિત એટલે નિરર્થક, સાર્થક નહીં. પાછા અર્થ કરી દે કે ફાયદો નહીં થાય, કઈ અર્થ નહીં સરે. નિરર્થક તો લખ્યું તો ફૂલ સ્ટોપ પૂર્ણ વિરામ કર્યો તો ચાલત. પાછળ લખે છે સાર્થક નહીં, તે નિરર્થક. જીવની કલ્પના માત્ર, પાછો અર્થ કરે કે આ કલ્પના છે એની, કે આમ ધર્મ થાય, આમ ધર્મ થાય. એટલે આપણે જેને બાહ્યથી માનીએ છીએ ને ધર્મ, જૈન કે જૈનેતર, એ મૂળ પુરુષની આજ્ઞા છે જ નહીં. ગાન તાન રોશની ભક્તિ પ્રયોજન રૂપ કે આત્માર્થ ન હોય તો તે બધું કલ્પિત જ છે. હવે આગળના બધા બોધ વચનો છે, આ નોંધ અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.